મહેસાણા હિંમતનગર હાઈવે પરથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈ અને તમારી આંખો પણ પહોળી થઈ જશે। એક તુફાન ગાડીમાં પેસેન્જરોને અંદર તો ઠીક પણ ગાડીની છત પર પણ જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે। ટ્રાફિકના નિયમોની એસી કે તેસી કરતી દોડતી આ ગાડીઓનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કાયદો માત્ર કાગળ પર અને મોત હાઈવે પર। મહેસાણા હિંમતનગર રોડ પરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈ અને કલેજું કંપી જશે। આ તુફાન ગાડી નથી પણ હરતું ફરતું કબ્રસ્તાન છે। ગાડીની અંદર તો ઠીક પણ છત પર પણ 10-12 લોકોના જીવ લટકાવી અને આ ચાલક હાઈવે પર જે રીતે ગાડી દોડાવી રહ્યો છે એ જોઈ અને સવાલ થાય છે કે મહેસાણાની ટ્રાફિક પોલીસ કઈ ગુફામાં જઈને ઊંઘી ગઈ છે? શું પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા કે પછી આ ખાડા કાન કરવાની કોઈ મોટી કિંમત વસૂલવામાં આવી રહી છે? જો આ ગાડી પલટી ખાઈ જાય અને લાશોના ઢગલા થાય તો શું પોલીસ કમિશનર કે ટ્રાફિક ઇન્ચાર્જ જવાબદારી લેશે? ખાખીનો પાવર માત્ર હેલ્મેટ ના પહેરનારા સામાન્ય માણસ પર જ ચાલે છે। આવા જોખમી રાક્ષસોને નાથવા માટે પોલીસ કેમ ઠંડી સાબિત થઈ રહી છે? હવે જોવાનું એ છે કે આ વાયરલ વિડીયો પછી ખાખીનો અસલી પાવર જોવા મળે છે કે પછી હંમેશાની જેમ બધું સેટિંગમાં પતી જાય છે।